વાત ખૂબ પુરાની છે કે જયારે દિલ્હીનો બાદશાહ હાથીદો હતો અને જોધપુર મહારાજ રાજકુમારી સોથબાના અંગાજે વિભીષણની એને માગ કરી હતી કે તમારી દીકરી મારા સાથે પરણાવો. ત્યારે જોધપુર ઝાલોર મહારાજ કીધું કે હું ચૌહાણનો દીકરો છું અને હું રાજપૂત તરીકે મારી દીકરી બાદશાહ ના પરણાવું. ત્યારે બાદશાહે કીધું કે યુદ્ધ માટે થઈ તો તૈયાર. ત્યારે આખું દિલ્હીનું બાદશાહનું લશ્કર હતું મોટું અને ઝાલોર મહારાજના કિલ્લા પર કરી ચડાઈ અને એ સહાય કરી અને જ્યારે અને કિલ્લો તોડ્યો એક કિલ્લો તોડ્યો વિરામસિંહ બાપુ આમ તાજું કે અરે મારું હવે આબરૂ એમ નથી. ત્યારે એને જે એમના ગુરુ હતા એમને કીધું કે હવે મારી ઇજ્જત હાસવા મારી દીકરી સોથબાને લઈ અને તમે સોથબા અને પાટ લઈને નીકળો. તાણીને પાછા દરવાજાથી સોથબા અને પાટ લઈ અને નીકળ્યા અને આયા પેપડું પાટે આ પેપડું જાય અને અહીંયા આવીને ત્યારે પેપડુંમાં તો દેવીસિંહ વાઘેલા બાપુનું રાજ. એને કીધું કે બાપુ આ તમારા ઘરે આ ભાઈ કોણ છે? તારે એને કીધું કે આ ઝાલોર મહારાજ રાજકુમારી છે. તો આ તો કે ભાઈ ઉંમરલાયક છે તો કે અમારે એનું રિહર્સલ કરવું છે. તો એને હગાઈ કરી સગપણ કર્યું પણ બેન સોથબા રોવા માંડી કે અરે અરે કે હું ભાઈ વગર પણ અને ચીડે ડરનું તેને ખબર છે કે આપણું મોટું ડર છે તો કે હું એમને ના પડી શકું મારા ભાઈ તો હોવા જોઈએ ને. તો જ્યારે એમ કહેવામાં આવ્યું તો સંદેશો મેં પેલા મુઠા ગઢમે કે ભાઈ કોઈ રાઠોડ છે તો સંદેશો આવે મુઠા ગઢમે કે આ રાઠોડ સી અને બખ્તર ધારણ કર્યા અને હોવાથી રાઠોડ તૈયાર થઈ અને બેન સોથબાને પરણાવ માટે જ્યાં લઈ સોથબાને ઘડીએ લગન લીધા અને એ દાડે ભગવાન નકળંગથી સાક્ષાત પ્રશંસા અને કીધું કે એ તમે રાઠોડો જ્યાં સુધી હોય આવતા રહેશો ભાઈ બિનાડે એ દાડે હું તમારી સાથે છું. તમારે કોઈ લીધો નખ નહીં ઉતરે અને એ દાડથી આજ અમારું આ બખ્તરનું અને આ બધું આ પરંપરા સારું છે. બરાબર ભગવાન નકળંગજી